પહેલી વાર આવ્યો છો હજી તો? એમ? તમારું નામ શું છે? મારું નામ સદાશિવ જ્યોતિષી છે. ગોપીએ કહ્યું, હે બાબા, એક વાત પૂછું? પૂછો પૂછો. અમારા જશોદામાની ઘરે એક દીકરાનો જન્મ થયો છે. તમે એના જોશ જોઈ દેશો? હવે આ તો ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું. દોડવું તું ને ઢાળ મળ્યો. અરે હા હા, ચાલો, અમારો તો આજ વ્યવસાય છે. ગોપી બાબાને લઈ અને નંદ બાબાના આંગણે આવે છે. બાબાનું આંગણું બહુ મોટું હતું. બાબાને કહ્યું, બાબા આપ અહીં ઉભા રહ્યો, હું મારી યશોદામાને બોલાવી આવું. ગોપી દોડતા દોડતા જાય છે. એટલા જોર જોરથી અવાજ કરે, યશોદા, અરે ઓ યશોદા, જરા જોતો ખરા, હું કોને લઈને આવી છું. યશોદામાં કોઈ, એ ગોપી જરા અવાજ ધીરો રાખ, મારો લાલો સૂતો છે, જાગી જશે. કેમ આટલી બધી બૂમાબૂમ કરે છે? તો કહે છે, માં, હું એક જ્યોતિષને લઈને આવી છું, ચાલો આપણે લાલાના જોશ જોડાવી લઈએ. જેવા આવ્યા ઓરડામાંથી ઓસરીમાં, ઓસરીમાંથી આંગણામાં આવ્યા ને બાબાને જોયા, માના પગ સ્તંભી ગયા. ગોપી, તો કોને લઈ આવી છું? મારે જોશ નથી જોડાવા હો, આનું રૂપ તો જો. મારે જોશ નથી જોડાવા. ના પાડી દે. કારણ કે બાબાએ આખા શરીરમાં ભભૂત લગાવેલી, કપાળમાં ત્રિપુંડ, ભાલમાં ચંદ્રમા, હાથમાં ત્રિશૂળ, ડમરું, ગળામાં શેષ નાગ આટા મારે. માએ ના પાડી દીધી. ગોપીએ કહ્યું, માં એક કામ કર્યો, તમે થોડીક દક્ષિણા આપી દો, એટલે હું બાબાને કહી દઉં, એટલે પછી બાબા જતા રહે. ગોપી આવીને બાબાને કહ્યું, બાબા ક્ષમા કરજો, અત્યારે અમારા યશોદામાનો છોકરો સૂતો છે ને, એટલે જોશ નથી જોડાવા, પણ જ્યારે જોશ જોડાવા છે ને ત્યારે તમને બોલાવી જશું, ત્યારે તમને બોલાવશું. બાબા કહે છે, એક યુક્તિ મળી હતી, એ નિષ્ફળ ગઈ. હવે શું કરું? ત્યાં તો યશોદામાં સોનાનો થાળ ભરી અને લઈને આવ્યા છે. બાબા, આ દક્ષિણા લઈ લ્યો, આ ભિક્ષા લઈ લ્યો, ચાલ્યા જાઓ. બાબા મનમાં હસે છે. અરે માં, મારે આ ભિક્ષાને કરવી શું? હું શું કરું આ ભિક્ષાને? પણ બાબાએ મનમાં કહ્યું, માં, આમ તમે આ સોનાનો ખજાનો લઈને આવો, એમાં નવાઈ નથી, કારણ કે સૌથી મોટો ખજાનો હજી તમારા ઘરમાં પારણિયામાં પડ્યો છે. સૌથી મોટો ખજાનો ત્યાં છે. સૌથી મોટો સંદેશ ભગવાન મહાદેવે આપણને એક આપ્યો છે. પરમાત્મા જરા બોલ્યા છે કે લાવ માને કહી દઉં કે હું શું કામ આવ્યો છું. હું તો આ જોગી બાબાનું રૂપ લઈને આવ્યો, આ જ્યોતિષી બનીને આવ્યો, આ તો બધું કપટ કરી રહ્યો છું. અને જ્યારે જ્યારે મનમાં કપટ હોય ત્યારે તમને કૃષ્ણની પ્રાપ્તિ ન થાય. ક્યારે કપટ હોય ને, કૃષ્ણ પ્રાપ્ત ન થાય તમને. લાવ કહી દઉં શું કામ આવ્યો છું. અને એવા સમયે બાબાએ કહ્યું, માં, મારે તમારી આ ભિક્ષા નથી જોઈતી. ના ચાહીએ તેરી દોલત દુનિયા ઔર ન કંચન માયા. કશું નથી જોઈતું માં, મને તમારા છોકરાના દર્શન કરાવી દો. મારે દર્શન કરવા છે. માએ ઘસી ના પાડતી હતી
કે બાબા આ ભિક્ષા લેવી હોય તો ભલે, ન લેવી તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે, કાલે નહીં મળે, જવા દો. ડરી જાય હો મારો દીકરો. માએ ના પાડી તો બાબાએ સામું કીધું કે તો સાંભળી લો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી હવે આ બાવો તમારું આંગણું મૂકીને બારોય નહીં જાય. બાબાએ તો નંદ બાબાના આંગણામાં ત્રિશુળ ખોડી દઈ, પદ્માસન વાળી અહમ લેખનો નાદ કર્યો. આંખો બંધ કરી અને ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરી, પ્રભુ હું તમારા શરણે આવ્યો છું. હું તમારી પાસે આવ્યો છું ઠાકોરજી. માં મને તમારા દર્શન નથી કરવા દેતા. પ્રભુ તમે કંઈક લીલા કરો ને તો દર્શન થાય, બાકી હવે મને દર્શન નહીં થાય. પર હાથ રાખી અને પરમાત્માને પ્રાર્થના કરે છે. ઓ રંગીલા રણ છો શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છો શરણ હું તારે આવ્યો છું. ઓ રસ ભીના છોડ શરણ હું તારે આવ્યો છું. રસ ભીના છોડ શરણ હું તારે આવ્યો. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા રણ છોડ શરણ હું તારે આવ્યો છું. અને વાલા વૈષ્ણવો, મેં આગળ પણ કથાઓમાં કહ્યું છે અને અહીંયા પણ તમને પણ એક વાત કહેતો જાઉં. આ દુનિયામાં ઠાકોરજી બીજું કાંઈ આપણું સાંભળે કે ન સાંભળે મને ખબર નથી, પણ તમારા અંતરના ભાવ સાથે થયેલી પ્રાર્થના હરિ ચોક્કસ સાંભળે છે. પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. હે નાથ, હું તો તમારા શરણે આવ્યો છું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. બધાની પ્રાર્થનાનો સ્વીકાર થાય છે. કોઈની પ્રાર્થના વહેલી સ્વીકારાઈ જાય છે, કોઈની પ્રાર્થના મોડી સ્વીકારાઈ જાય છે. વહેલી પ્રાર્થનાઓ સ્વીકારાઈ જાય છે ત્યારે યાદ રાખવું, આ નિસ્વાર્થ ભાવે થયેલી પ્રાર્થના, એટલા માટે જલ્દી વારો આવી ગયો. જ્યારે જ્યારે તમારી પ્રાર્થનામાં તમારો સ્વાર્થ ભરાશે ત્યારે ત્યારે ઠાકોરજી થોડું વિલંબ કરશે. પણ હે નાથ, મારી પ્રાર્થનાને સાંભળી લેજો. અંતરના ભાવ સાથે પ્રાર્થના થાય તો ઠાકોરજી સાંભળે છે. નરસૈયાની પ્રાર્થના સાંભળી
મીરાની પ્રાર્થના સાંભળી, જનાબાઈની પ્રાર્થના સાંભળી, તુકારામની પ્રાર્થના સાંભળી. અરે કહેવા દો, આ તો બહુ બધો સમય વ્યતીત થઈ ગયો. પણ ગાયકવાડ સરકારનો જે સમય અને ગાયકવાડ સરકારમાં વડોદરાની બાજુમાં કોયલી ગામના મનસુખરામ માસ્તરની પત્ની ઉજમબાઈએ કરેલી પ્રાર્થના મારા હરિએ સાંભળી છે. પ્રભુ સાંભળે છે. પ્રાર્થના શું? મનસુખરામ માસ્તર દર પૂનમ ભરવા જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી આપી. 1 વાર 2 વાર 3 વાર અરજી આપી. જિલ્લા શિક્ષણ અધિકારી જ્યારે તપાસ માટે આવે, આ ગામના લોકોએ સ્પષ્ટીકરણ કરેલું કે તમે આ વારે આવજો, આ તારીખે આવજો. કારણ એને ખબર હતી કે આ પૂનમનો દિવસ છે ને તેથી મનસુખરામ હાજર નહીં હોય. ગમે ત્યાં હોય ત્યાંથી મનસુખરામ પૂનમના દિવસે ડાકોર પહોંચે. જેમ હજારો લોકો દ્વારિકામાં પહોંચે છે, હજારો. અને અત્યારે તો આ દિવાળીનો સમય, અત્યારે તો ભગવાનના ભક્તો એટલા બધા ગાંડા થયા છે. શું દ્વારિકામાં ભીડ છે. પણ મને ગમે એક વાત, ફરવાના બાને તો ફરવાના બાને જાય છે તો દ્વારકાને. બાબુબા જાય છે તો દ્વારકાને. ભલે ફરવા જાય, હાલો દિવાળી વેકેશન ફરી આવીએ, પણ કાંઈ નહીં કરે તો દ્વારિકાના મંદિરમાં જશે ને, ધજાની નીચે ઉભો રહે ને તો મારો ઠાકોરજી એનું મંગલ કરતો થઈ જશે. દ્વારકા તો દ્વારિકા છે. મનસુખરામ માસ્તર ડાકોર ગયેલા અને જિલ્લા શિક્ષણ અધિકારી આવેલા તપાસ માટે. ગામના લોકો એના સામે, આ કથા બહુ વિસ્તૃત છે પણ મારે તમને ખાલી મૂળ સાર કહેવો છે કે પરમાત્માની પ્રાર્થના થાય તો પ્રાર્થનામાં તાકાત કેટલી. પ્રાર્થના કરવા માટે કોઈ નીતિ નિયમની જરૂર નથી. કર્માબાઈ રોજ સવારમાં ભગવાનને ખીચડી ધરાવે, રોજ સવારમાં ભગવાનને ખીચડી ધરાવે. અને એમાં એકવાર એક મહાત્માજી આવ્યા, એ જોયું કે આ ઠાકોરજીને ખીચડી ખવડાવે છે પણ સવારમાં નાવ્યા ધોવાનું કઈ કામ કરતા જ નથી, સીધી ખીચડી બનાવીને ધરી દે છે. કર્માબાઈને કીધું કે તમે આ ખીચડી ધરો છો, ભગવાનનો પ્રસાદ બનાવો છો, બરાબર છે, પણ તમારે સ્નાન કરવું જોઈએ. આ બધું સ્નાન કરીને વિધિવત તમારે આ બધું કરવું જોઈએ, આવું ન ચાલે. કર્માબાઈ કહે છે હું નાવા બેસીશ તો ખીચડી બનાવવાનું મોડું થશે. પણ બાપજીએ કહ્યું છે, મહારાજે કહ્યું છે તો લાવ કરું. એમાં બરાબર કર્માબાઈએ સવારમાં સ્નાનાદિ કર્મ કરવાનું ચાલુ કરી અને પછી ખીચડી બનાવવાનું કરે તો ખીચડી બનાવવાનું મોડું થઈ જાય. એમાં બરાબર એક વખતના સમયે કર્માબાઈને ખીચડી બનાવવાનું મોડું થયું અને ભગવાન ખીચડી જમવા આવે અને આ બાજુ પૂજારીએ ટેરો ખોલ્યો
ભગવાનને ભોગ ધરાવીને જ્યાં બરાબર મંદિરનો પડદો ખુલે ને ભગવાનની સામે આમ ભોગ ધરીને આમ જોવે તો ભગવાનના મોઢા ઉપર ખીચડી હતી. પૂજારી વિચાર કરે કે મેં ખીચડી બનાવી નથી ને ખીચડી વાળું મોઢું થયું કેમ આનું? થાળમાં તો કઈ ખીચડી જ નથી. ભગવાનને પ્રશ્ન કર્યો પૂજારીએ, પ્રભુ હું તમારો ભક્ત છું, મને એ તો ઉત્તર આપો કે મેં થાળમાં ખીચડી ધરી જ નથી તોય તમારા મોઢા ઉપર ખીચડી કેમ છે? અને પરમાત્માએ કહ્યું કે આજે કર્માબાઈને ખીચડી બનાવતા મોઢું થઈ ગયું, એમાં તમે અહીંયા પડદો ખોલવાના હતા એટલે મારે વહેલું આવવું પડ્યું, તો મોઢું ન ધોવાનું મારાથી મોઢું ન ધોવાયું. ભાવહિ વિદ્યતે દેવો તસ્માદ ભાવહિ કારણ. પરમાત્મા ભાવનાથી પ્રસન્ન થાય છે, તમારી સંપત્તિથી નહીં. આપણો ઠાકોરજી રાજી થાય એના માટે ભાવ હોવો જોઈએ. પ્રાથમિક શાળાની વિઝિટ માટે આવે, ગામના લોકો એના સામૈયા કરવા ગયા, બળદગાડા શણગાર્યા. અરે આજ તો સાહેબને આપણે લાડવા ખવડાવવા છે, આપણું કામ થઈ જાય. ચોખ્ખા ઘીના લાડુ બનાવ્યા ગોળમાં. મનસુખરામ માસ્તર પૂનમ હતી એટલે એક છોકરાને કામ ભણાવવાનું સોંપી અને ડાકોર ગયેલા. અને આ બાજુ અધિકારી આવે છે, ગામના લોકો રેલવે સ્ટેશન થી લેવા જાય. સવારે 9 વાગે ટ્રેન આવે, આ સ્કૂલનો સમય 9:45 વાગ્યાનો. 10 વાગે પ્રાર્થના થાય અને બરાબર આ લોકો બરાબર લઈને આવે. હરખાતા ગામના લોકો, આજ આપણું કામ થઈ જાય. કેમ? એક માણસને કામમાં રાખેલો કે મનસુખરામ જાય છે કે નહીં જરાક જોજે ડાકોર. ઓલાએ આવીને કીધું કે ગયો ઈ તો બરાબર. અને એમાં મનસુખરામ માસ્તરના પત્ની ઉજમબાઈને ખબર પડી કે આજ મારો ઘરવાળા ડાકોરમાં પૂનમ ભરવા ગયા છે અને ગામના લોકોએ એમની ગેરહાજરીમાં આજે જિલ્લા શિક્ષણ અધિકારીને બોલાવીને અહીંયા આગળ તપાસ બોલાવી છે. આજ મારા પતિની નોકરી જશે. નોકરી જાય એનો ડર નથી, પણ મારો ધણી જેને ભજે છે એ બાનાની પત જાય એનો ડર છે. એક લાકડાનો પાટલો બાજોટ લઈ એના ઉપર એક વસ્ત્ર બિછાવીને ડાકોર વાળાનો ફોટો, તમે લાજ રાખજો હો, અમારી લાજ તમારા હાથમાં છે. નોકરી જાય એનો ડર નથી. આંખમાંથી નીકળેલા આંસુ, અંતરમાંથી નીકળેલી પ્રાર્થના. કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોરમાં જઈને ભગવાનના મંદિરમાં ઉભો છે અને ઘટના ઘટી. આ લોકો શિક્ષક આ અધિકારીને લઈને હજી સ્કૂલમાં આવે એના પેલા ડાકોર વાળાએ પ્રાર્થના સાંભળી અને રણછોડરાયની મૂર્તિમાંથી તેજ ઓછું થયું અને મનસુખરામનું રૂપ લઈને ડાકોર વાળો નોકરી કરવા આવ્યો છે. સ્વયં ડાકોર વાળો નોકરી કરવા આવ્યો. બાપ, ઘટના ઘટી. જે જગ્યાએ મનસુખરામ માસ્તર પેલી 4 પાયા વાળી લાકડાની ખુરશી હેન્ડલ વગરની આસન પાથર્યું, એના ઉપર રણછોડરાયનો ફોટો અને બાજુમાં મનસુખરામ માસ્તર બેસે છોકરાઓ પાસે પ્રાર્થના કરાવે. પણ આજ આનંદ એ વાતનો છે કે રણછોડરાયની પ્રાર્થના સ્વયં ડાકોર વાળો પોતે કરાવે છે. ડાકોર વાળાની પ્રાર્થના પોતે કરાવે. છોકરાઓ આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરે, હે નાથ, તમારા શરણે આવ્યા છે. અધિકારી આવ્યા, મનસુખરામ માસ્તરને બધા ગામ લોકોએ જોયા. લોકો વિચાર કરે છે કે આ તો ડાકોર ગયો, તો અહીંયા ક્યાંથી આવ્યો? જેને સમાચાર આપ્યા હતા કે ડાકોર ગયો એને પકડ્યો, એને પૂછ્યું કે અહીંયા આવ, તું તો કહેતો હતો ને આ ડાકોર ગયો છે, આ તો અહીંયા છે. પેલા માણસે જવાબ આપ્યો કે મેં એને જતા જોયો છે, એને આવતા નથી જોયો. મેં ક્યાં માર્ગે ગયો એ મને ખબર હતી, પણ એ ક્યાં માર્ગેથી પાછો આવ્યો એની મને ખબર નથી. મારે તમને એટલું કહેવું છે કે કોયલી વાળો મનસુખરામ જે રસ્તે ગયો હતો ને એ રસ્તા પર ડાકોર વાળાને આવવાની આવશ્યકતા નથી.
ભગવાનને બોલાવો હોય તો તમારી આંખના આંસુડાના માર્ગો પર બોલાવજો, એના ઉપર ઠાકોરજી દોડીને આવે છે. તમારી આંખમાંથી નીકળેલું આંસુ એનો રસ્તો બનાવીને મારો હરિ પધારે છે. પ્રભુ પધાર્યા, પ્રાર્થનાથી એટલા રાજી થયા. ગામવાળાએ કહ્યું, સાહેબ પ્રાર્થના સાંભળીને કાંઈ નિર્ણય કરતા નહીં હો, છોકરાઓને પ્રશ્નો કરો. પછી તો છોકરાઓને પ્રશ્ન કર્યા. આ બધું પતી ગયું. મનસુખરામ માસ્તરનો 15 રૂપિયાનો પગાર વધાર્યો, એની બઢતી કરવાની ભલામણ લખી સાહેબે. બપોરે જમવા બેઠા, ગામવાળાએ લાડવાનું આપ્યા. દીપકભાઈ, લાડવાનું આપ્યા. કેમ? અહીંયા તો બધાય લાડુ ન જમાડ્યા. પણ સાચો પ્રસંગ તો હવે બને. સાંજે 4 વાગ્યાની ટ્રેનમાં સાહેબને જવાનું, એટલે બધા લોકો રેલવે સ્ટેશન સાહેબને મૂકવા જાય. વડોદરાથી જે ટ્રેન આવે એ જ પાછી 4 વાગે જવાની હતી. એટલે ટ્રેન આવી અને સાહેબ જે ડબ્બામાં ચડવા ગયા એમાંથી મનસુખરામ ઉતર્યા. જે ડબ્બામાં સાહેબ ચડતા હતા ત્યાંથી મનસુખરામ ઉતર્યા. બેની નજર એક થઈ. મનસુખરામ ઓળખી ગયા. ઓહો, આજ મારી ગેરહાજરીમાં અહીંયા તપાસ કરાવી, આજે મારી નોકરી જશે. ગામના લોકોને જોયા, સમજી ગયા બધી વાતને. અધિકારીએ પૂછ્યું કે મનસુખરામ તમે કઈ ગોઠવાઈ ગયા આમાં? સાહેબ માફ કરજો હો, મને ખબર હોત કે તમે આવવાના હતા તો હું ન જાત. આજે પૂનમ હતી ને તો હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. સાહેબને જરા ક્રોધ આવી ગયો કે મનસુખરામ મારી મજાક ન કરશો આવી. સાહેબ હું તો કાંઈ મજાક નથી કરતો, હું તો સત્ય વાત કરું છું કે આજે પૂનમ હતી તો હું ડાકોર પૂનમ ભરવા ગયો હતો. મનસુખરામ આવું કહીને મારી મજાક ન કરશો. તમે તો અહીંયા નિશાળે હતા ને ક્યાંથી તમે ડાકોર પહોંચી ગયા ઘડીકમાં? મનસુખરામના કાન છે એમ કાક હું નિશાળે? સાહેબ તમે મારી શું કામ મજાક કરો છો? મને ખબર છે તમે આવ્યા, પણ મને ખબર હોત તો હું જાત જ નહીં. આજે મારે પૂનમનો એક વ્રત હોય એટલે માટે હું ડાકોર ગયો હતો. સાહેબે કહ્યું કે તમે નિશાળમાં હતા અને તમને જો મારી વાતમાં ભરોસો ન હોય તો ગામના લોકોને પૂછી લો તમે. મનસુખરામ માસ્તર ગામના લોકોને પ્રશ્ન પૂછે છે કે હે ભાઈ, પ્રાથમિક શાળામાં હું હતો? હા મનસુખરામ તમે હતા. અમે તમને જમવાનું આમંત્રણ આપ્યું પણ તમે જમવા ન આવ્યા. જુઓ ને, કારણ કે ડાકોર વાળાને ખબર હતી કે જેના મન મેલા હોય ત્યાં ન જવાય. પરમાત્માને રજ માત્ર મલિનતા ગમતી નથી, યાદ રાખજો. પરમાત્માને રજ માત્ર મલિનતા ગમતી નથી, એટલા માટે તો એ પુષ્પોને રોજ સ્નાન કરાવે છે, પુષ્પને રોજ નવડાવે છે. કારણ લેશ માત્ર મલિનતા ઠાકોરજીને પસંદ નથી. ગામના લોકોએ કહ્યું કે હા મનસુખરામ તમે હતા. મનસુખરામ સમજી ગયા. આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી. કોયલી ગામના એ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર સાહેબને જેને કહ્યું, સાહેબ મારી વાતનો ભરોસો કરજો. આજે પૂનમ હતી, હું ડાકોર ગયો હતો, પણ હું ડાકોર ગયો છતાંય જો કોયલીની પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર હાજર હતો તો એ આ મનસુખરામ નહીં, મારો રણછોડરાય મારી નોકરી કરવા મારું રૂપ લઈને આવેલો. હું નહોતો ત્યાં આગળ. આંખમાંથી અશ્રુની ધારા સાથે મનસુખરામ કહે છે, સાહેબ એક કામ કરશો, એક કાગળ ને પેન આપશો મને? બાજુમાં ચપરાસી હોતો એમણે તરત જ કાગળ ને પેન આપ્યા સાહેબના ઈશારાથી. અને કોયલી ગામના એ રેલવે સ્ટેશનમાં ઉભા ઉભા મનસુખરામ માસ્તરે લખ્યું, સાહેબ આજની તારીખથી કોયલી ગામની પ્રાથમિક શાળાના આ મનસુખરામ માસ્તર તરીકેની મારી નોકરીમાં હું રાજીનામું આપું છું. આજ ડાકોર ગયો અને ડાકોર વાળો મારી નોકરી કરવા આવ્યો. કાલ સવારે બીજી કોઈ ઘટના ઘટે મારો હરી ન આવે તો મારી લાજ જાય, મારી પત વહી જાય.
મારી ભક્તિને લાંછન લાગી જાય. સાહેબ, અમારું રાજીનામું સ્વીકારી લો. મનસુખરામ, તમારો પગાર વધાર્યો, તમારી બઢતીની ભલામણ કરીને તમારે નોકરી મૂકી દેવી છે? હા સાહેબ, એટલા માટે નોકરી મૂકી દેવી છે કે જ્યાં મારા ઠાકોરજીને મારા બદલામાં નોકરી કરવી પડે એવી નોકરી મારે નથી કરવી. મારે નથી કરવી નોકરી, જવા દો. આ અંતે મનસુખરામ માસ્તરની જીત થઈ. સાહેબને એ રાજીનામું સ્વીકારવું પડ્યું. મનસુખરામ નીકળીને સીધા નિશાળે આવી અને નિશાળને 4 પરિક્રમા કરી છે. મારો હરિ અહીંયા પધાર્યો હતો. પણ મૂળ વાત એ છે કે મનસુખરામ ડાકોર ગયા, પણ ઉજમબાઈએ અંતરના નાદ સાથે ભગવાનને પ્રાર્થના કરી તો ડાકોરથી ઠેઠ કોયલી સુધી ધક્કો ખવડાવ્યો. જેમ દ્વારિકા વાળો 52 વખત જુનાગઢમાં જઈને નરસિંહ મહેતાના કામ કરે, પણ તમારી પ્રાર્થનામાં તાકાત હોવી જોઈએ, પ્રાર્થના નિસ્વાર્થ ભાવે હોવી જોઈએ. ઓ રંગીલા રણ છોડ શરણ વ્યો છો. શરણ આવ્યો છું નાથ. ભગવાન મહાદેવે પ્રાર્થના કરી અને ઘોડિયામાં સૂતેલા ઠાકોરજીએ સાંભળ્યું. પરમાત્માએ રોવાનું શરૂ કર્યું. માં યશોદાના કાને અવાજ પડ્યો કે મારો લાલો રોયો. બાબાને કીધું, બાબા લ્યો આ દક્ષિણાનો થાળ, લેવો હોય તો ભલે, ન લેવો હોય તો ભલે, હું તો આ ચાલી. પરમાત્મા અંદર, માં યશોદા અંદર ગયા, લાલનજીને તેડી લઈ પોતાના ગોદમાં લીધા, સાડીનો છેડો ઓઢાડ્યો, ભગવાનને દૂધ પીવડાવે. પણ પરમાત્માએ પૈપાન ન કર્યું, પ્રભુએ દૂધ ન પીધું. માં યશોદાએ ભગવાનને ફરી પાછા પારણીયામાં નાખી હિંચકાવ્યા, પણ ભગવાન રડવાનું બંધ નથી કરતા. ગોપી કહે છે કે માં, મને લાગે છે કે આને નજર લાગી હશે. તો માએ વળી પાછી નજરે ઉતારી, પણ છતાં ભગવાન રડવાનું બંધ નથી કરતા. કોણ સમજાવે માં યશોદાને? માં આખી દુનિયાને જેને પોતાની નજરમાં રાખે એને કોની નજર લાગે? આ દુનિયામાં આખી દુનિયાને નજરમાં રાખે છે. તમને કદાચ એમ હોય કે બંધ બારણે અમે ખોટું કરી લઈએ, કોઈને ખબર નથી, તો યાદ રાખજો, બધાથી છુપાવી શકશો, ઠાકોરજીથી નહીં છુપાવી શકો. પરમાત્માને ખબર જ છે, પ્રભુને ખબર જ છે. અને જે કામ તમે કોઈને ખબર નથી એમ કર્યું છે એનું ફળ મળશે. કર્મણ્ય વાધિકાર હસ્તે માં ફલેશુ કદાચ. ફળ મળ્યા વગર નહીં રહે, પ્રભુ ફળ આપશે. બહુ પ્રયત્ન કર્યા નજર ઉતારવાના ભગત, છતાં પણ ઠાકોરજી રડતા બંધ ન થયા. એટલે ગોપીએ કીધું કે માં, ઓલા બાબા હજી બેઠા છે, એને પૂછું, કદાચ એને કઈ જંતર મંત્ર આવડતું હોય. ભગવાનને રોતા જોયા ને એટલે માએ કીધું, જાને પૂછને, એ જે કહેશે એ આપી દેશું આપણે, પણ એને એટલું કહેજે હો, મારો છોકરો બહાર નહીં આવે. ભલે. ગોપી આવીને બાબાને કહ્યું, હે બાબા સાંભળો. બાબાએ આમ ઊંઘમાંથી ઉઠતા હોય આંખો ખોલી, બોલો તમને કઈ જંતર મંત્ર આવડે છે? બાબાએ પૂછ્યું, કેમ? અરે અમારા યશોદા માડીના છોકરાને નજર લાગી હોય લાગે છે, નજર થોડીક ભારે હોય એવું લાગે છે, એટલે બહુ રોવે છે. અમે નજર ઉતારી પણ ઉતરતી નથી, તમને નજર ઉતારતા આવડે છે? બાબાએ કીધું, લાવીને દર્શન થાય તો નજરે ઉતારીએ.
અરે હા હા, જંતર મંતર તો મારો મૂળ ધંધો છે. તો બાબા, અમારા યશોદામાના છોકરાની નજર ઉતારી દો ને. જાઓ, લઈ આવો. શું સામગ્રી લઈ આવું? સામગ્રી કાંઈ નથી જોતી, તમે લાલાને લઈ આવો. જાઓ બહાર. એ નહીં બહાર આવે. યશોદામાએ ના પાડી છે કે છોકરો બહાર નહીં આવે. તમારે જે સામગ્રી જોતી હોય મગાવી લ્યો. મરચા જોતો હોય તો મરચા મગાવો, જાડું મીઠું જોતું હોય તો મીઠું મગાવો, ગાયનું છાણ જોતું હોય તો એ મગાવો, સાવરણાની સળી જોતી હોય તો એ મગાવો. તમારે જે જોઈતું હોય તે મગાવો, પણ લાલો બહાર નહીં આવે. ભગવાન મહાદેવે કીધું કે લાલો નહીં આવે તો નજરે નહીં ઉતરે, જવા દો. સમય વર્તે સાવધાન, તો નજર નહીં ઉતરે, જાઓ. બાબાએ ના પાડી દીધી. ગોપી આવીને માને કહ્યું, માં, બાબા તો બહુ જ્ઞાની છે હો. જેવા પરમાત્મા બહાર આવ્યા, માં યશોદા લઈને આવે. ઠાકોરજી રોતા રોતા આવ્યા છે. ભગવાન મહાદેવ રાહ જોવે છે. જેવું ભગવાન ઠાકોરજી આ મોઢું ફેરવ્યું અને બેયની આંખ એક થઈ, અને એ જ ક્ષણે ભગવાન ઠાકોરજીએ રોવાનું બંધ કર્યું અને ભગવાન મહાદેવ બીસ રહે કર જોડ, હરિજન સે હરિજન મિલે તો નાચે 7 કરોડ. 4 મિલે, બે વ્યક્તિની આંખો 4 થાય, 4 મિલે એટલે આમ જરા દૂર હોઈએ તો એકબીજા હસીએ એટલે 64 ખીલે, 32 આપણા અને 32 સામેવાળાના. 4 મિલે, 64 કિલે. પછી નજીક જઈ અને બે જણાના હાથ મળે એટલે 20 રહે કરજોડ. 10 આંગળા આપણા અને 10 આંગળા એના, 20 રહે કરજોડ. અને પછી એકબીજા આમ ગળે મળવાની એટલી જ પ્રાર્થના કરી. હો, તું મારો થઈ જા, હું તારો થઈ જાઉં, રંગ અનેરો લાગે. થઈ જાય તારી મારી નજર મળે તો પરમાનંદ થઈ જાય. તો સંબંધ મુજથી જોડ, તું સંબંધ મુજથી જોડ, શરણ હું તારે આવ્યો છું. ઓ રંગીલા છોડ, શરણ હું તારે આવ્યો છું. એ રંગીલા, હે રસદીના, અમે તને કહીએ છીએ તું અમારાથી સંબંધ જોડ. પછી માં યશોદાને કીધું, માં, લાવો તમારા લાલાને. માં ગભરાય છે. ના હો બાબા, તમારા ગળામાં સાપ આટા મારે છે. અરે લાવો, નહીં થાય કાંઈ, આપી દો મને. માં એ ભગવાનને, લાલનજીને ઠાકોરજીના હાથમાં આપ્યા છે. પોતાના ખોળામાં ઠાકોરજીને પધરાવીને બાબાને તો ધ્યાન લાગી ગયું. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. થોડી વારના સમય પછી ફરી પાછા બાબાએ ભગવાનને માના હાથમાં આપી 5 પરિક્રમાઓ કરી અને ઠાકોરજી નીકળી ગયા છે. પંચબેર પરિક્રમા કરકે શૃંગી નાદ બજાયો, સુર શામ બલિહારી કનૈયા, જુગ જુગ જીએ તેરો જાયો. પરમાત્મા ભગવાનના દર્શન કરીને નીકળી ગયા. આ કથા આપણને ઉપદેશ આપે છે કે ભગવાન જેવા ભગવાન પણ જો ભગવાનના દર્શને જતા હોય તો આપણે કાળા માથાના મનુષ્ય છીએ, આપણે મંદિરોમાં જવું જોઈએ. પણ કરુણા એ છે, આપણે રોજ તો નથી જતા, પણ જન્માષ્ટમી જેવો તહેવાર હોય ને
તોય આપણે પત્તા ડ્રમમાં બેસી જઈએ છીએ, આપણે ભગવાનના મંદિરમાં નથી જતા. મારી એટલી પ્રાર્થના છે કે તમે જો સનાતની હોવ, તમે કહેતા હો કે અમે હિન્દુ છીએ, તો આપણા દેવી દેવતાઓના મોટા મોટા જે તહેવારો આવે છે ને, એ તહેવારોમાં જુગાર ન રમશો. પરમાત્માના મંદિરમાં જઈને ભગવાનનું ભજન કરજો. વાલા ભક્તજન, ઈશ્વરનું ભજન કરજો. ઠાકોરજીના ગુણાનું વાદને ગાજો. આપણે સનાતનના આશ્રિત છીએ. આપણો કનૈયો પ્રગટ થાય અને આપણે જુગાર રમવા બેસીએ. ભગવાન કૃષ્ણને જરાય નથી ગમતું. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ પાંડવોને ઠપકો જો કઈ વાતમાં આપ્યો હોય તો માત્ર જુગારની વાતમાં આપ્યો છે કે તમારા નહોતું કરવાનું. શું કામ જુગાર રમ્યા? અને આપણે એ જ કનૈયાના પ્રાગટ્ય ઉત્સવે પત્તો લઈને બેઠા હોઈએ, પન્ના લઈને બેઠા હોઈએ છીએ. પરમાત્માએ દર્શન કર્યા, એ કથા બતાવી. પછી પૂતનાના ઉદ્ધારની કથા છે. 14ના દિવસે કંસની મોકલેલી એક દાસી, એક રાક્ષસી પૂતના. પૂતનાનો અર્થ છે જે પવિત્ર નથી. પૂતાન અપી નયતિ ઇતિ પૂતના. જે પવિત્ર નથી એ પૂતના છે. તો એ પવિત્ર નથી એ પૂતના. અને એ પૂતનાના ઉદ્ધારની કથા. એટલે આમ જોવા જાવ તો અધ્યાત્મ અર્થમાં પૂતના એટલે અવિદ્યા છે. અવિદ્યાના નાશની કથા છે. અવિદ્યાને મારો. કંસની મોકલેલી રાક્ષસી. નંદ બાબા મથુરામાં વાર્ષિક કર દેવા ગયેલા. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાં ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યં કરમ દાતું કુરુદ્વઃ. નંદ બાબા જ્યારે મથુરામાં જાય છે, મથુરામાંથી પેલી રાક્ષસી ગોકુલમાં આવે છે. વસુદેવજીને જ્યારે મળવા ગયા ત્યારે વસુદેવે એટલું જ કહ્યું હતું કે નંદરાય, અત્યારે તમારે અહીંયા આવવાની જરૂર નથી, અત્યારે તમારે ગોકુળના રક્ષણની જરૂર છે. આપ અત્યારે અહીંયા ન આવશો. આપ જેમ બને તેમ જલ્દી ગોકુળ પધારો, જાઓ. હરિનું સ્મરણ કરતા કરતા તમે જલ્દી ગોકુળ પધારો. અને આ બાજુ કંસની મોકલેલી, કંસ એટલે અભિમાન, અભિમાન દ્વારા પ્રેરાયેલી અવિદ્યા એટલે પૂતના. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશું ચચાર નિઘ્નન્તિ પૂરગ્રામ વ્રજાદિષુ. પૂરગ્રામ વ્રજાદિષુ. ગામડાઓમાં ને નગરમાં મારતી મારતી, છોકરાઓને મારતી મારતી. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની. બાળકોને મારતી મારતી એ પૂતના જ્યારે ગોકુળમાં નંદ બાબાના ઘરે આવે છે. નંદ બાબાના ઘરે એક મોટા ઢોલિયા ઉપર ભગવાન ઠાકોરજીને પોઢાડેલા. કારણ કે 6 દિવસનું બાળક ફરે નહીં હજી પડખું.
અને એ સમયે પૂતના પરમાત્માને જોઈ પોતાની ગોદમાં લઈ લે છે. આજુબાજુમાં કોઈ નથી એટલે પોતે પોતાના છાતી ઉપર લગાડેલું એ કાલકૂટ નામનું એ વિષ પરમાત્માને પીવડાવે છે. પરમાત્માએ એ વિષપાન કર્યું. કારણ ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કાંઈ જીવાત્માઓ અર્પણ કરે એનો હું સહજતાથી સ્વીકાર કરું છું. ભગવાને સહજતાથી એ વિષપાન કર્યું અને પછી પરમાત્માએ એનો પ્રાણ ખેંચ્યો. જ્યારે પ્રાણ ખેંચાયો ત્યારે પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગે ઉડે છે અને ભગવાનને કહે છે કે એ છોકરા મને છોડી દે, છોડી દે, છોડી દે, મને છોડી દે. સામુંચ મુંચાલ મિતિ પ્રભાષિની નિષ્પીડ્ય માના ખીલ જીવ મરમણી. મને છોડી દે. પરમાત્માએ કહ્યું કે પૂતના, મને ખાલી પકડતા આવડે છે, મને છોડતા નથી આવડતું. બીજું, પૂતના, હું તારી પાસે નથી આવ્યો, તું મારી પાસે આવી છો. અને જેટલા લોકો મારી પાસે આવે હું પકડું નહીં, પણ જેને પકડું એને પછી જિંદગીભર છોડતો નથી. ક્યારે એને ક્યારેય છોડતો નથી. પરમાત્માએ પૂતનાના પ્રાણ ખેંચે છે, ખૂબ યાતના સબર. પણ એ સમયે છોડી દે, છોડી દેનો અર્થ બીજો પણ કરી શકાય. પરમાત્માને કહ્યું કે હે કનૈયા, મને હવે આમાંથી છોડાવી દે, મને ગતિ આપી દે, મને ગતિ આપી દે. પરમાત્માએ પુત્રનો પ્રાણ ખેંચો. મૂળ રૂપમાં આવેલી એ રાક્ષસી પડે છે. અનેક એવા વૃક્ષો ધરાશાયી થયા અને એ વૃક્ષો ધરાશાયી થયા પછી આ બાજુ નંદ બાબા જ્યારે આવે છે, માં યશોદા લાલનજીને જોતા નથી તો શોધવા માટે દાસીઓ સાથે નીકળી ગયા અને જંગલના માર્ગે જ્યાં જુએ તો પૂતનાના એ શરીર ઉપર, રાક્ષસીના શરીર ઉપર ભગવાન હતા. ત્યાંથી ઉઠાવી સીધા જ ગૌ ગોષ્ઠમાં લઈ ગયા. ગાયોનું પૂંછડું 7 વખત એના માથા ઉપર આમ ફેરવ્યું અને ગાયનું છાણ લગાડ્યું, ગૌમૂત્રથી સ્નાન કરાવ્યું. સત્સંગ વગર તમારી અવિદ્યા નહીં મરે કોઈ દિવસ. સત્સંગના નાશ માટે થઈ, અવિદ્યાના નાશ માટે માણસ સત્સંગમાં જાય. પૂતના ઉદ્ધારની કથા. જીવનમાં સૌથી પહેલા અવિદ્યાને મારો. જેમ રામચરિત માનસમાં ભગવાન રામ અને લક્ષ્મણ બંને જણા વિશ્વામિત્ર ઋષિની સાથે ચાલતા થયા તો સૌથી પહેલી એક તાડકાને મારી. એક હી બાન પ્રાણ હરિલીન્હા, એક હી બાન પ્રાણ હરિલીન્હા. એક બાણ માર્યું અને પૂતનાનો ઉદ્ધાર કર્યો. રામા અવતારમાં પરમાત્માએ પેલી સ્ત્રીને મારી, કૃષ્ણ અવતારમાં પણ પેલી સ્ત્રી મારી. કારણ જેનાથી તમારા રાક્ષસો જન્મે છે એને પેલા મારી નાખો. આપણી અંદર કામ, ક્રોધ, જે ષડ રિપુઓ છે એ બધા આવે ક્યાંથી? અવિદ્યાથી. એટલે સૌથી પહેલા અવિદ્યાને મારી નાખો એટલે બીજા રાક્ષસોને મારવાની તમારે મહેનત નહીં કરવી પડે. અવિદ્યાને માણસ મારતો થઈ જાય. અને અવિદ્યાને મારવાનું શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સત્સંગ છે, પરમાત્માનું સંકીર્તન છે. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આ પૂતના ગયા જન્મની અંદર બલિરાજાની દીકરી હતી. અને એ બલિરાજાની જ્યારે દીકરી હતી ત્યારે ભગવાન વામન બનીને આવ્યા તો થયું કે આટલું નાનું બાળક, આવું સરસ બાળક હોય તો મારે ખોળામાં બેસાડવું જોઈએ. ભગવાને કીધું આ તારી ઈચ્છા સંપન્ન કરીશ. અને જ્યારે પરમાત્મા વામનમાંથી વિરાટ બન્યા તો એની એ જ રત્નમાલા બોલી છે કે આવા બાળકને તો ઝેર આપવું જોઈએ. ભગવાને કીધું આ ઈચ્છા સંપન્ન કરીશ. આજે પરમાત્માએ બંને ઈચ્છાઓ સંપન્ન કરી. પરમાત્મા એની ગોદમાં પણ ગયા, એને ઝેર પીવડાવવાની ઈચ્છા હતી, પરમાત્માએ ઝેર પણ એનું ગ્રહણ કર્યું છે. આપણી બધી સઘળી ઈચ્છાઓને સંપન્ન કરવાનું સ્તુતિ પાઠ કરાવ્યા છે, ભગવાનની પૂજા કરાવી છે. પ્રભુને માં યશોદાજી લાલનજીને શૃંગાર કરે છે. પ્રભુની સેવા થઈ. સેવા 3 પ્રકારે થાય ઠાકોરજીની. 3 પ્રકારથી સેવા તમે ઠાકોરજીની કરી શકો.
એક વિતજા, એક તનુજા અને એક માનસી. આપણી પાસે સંપત્તિ હોય તો ભગવાનની સેવા આપણે સંપત્તિ દ્વારા કરી લઈએ. આપણી પાસે જો શરીર સારું હોય તો શરીરથી સેવા કરી લઈએ, અને આમાંનું કાંઈ ન હોય તો મનથી સેવા કરીએ, પણ ઠાકોરજીની સેવા ચોક્કસ કરીએ. વિતજા, તનુજા અને માનસી, આ 3 સેવાઓ છે. સેવાથી ભગવાનને રાજી કરીએ. માં યશોદાએ ભગવાન લાલનજીને શૃંગાર કર્યો. પછી માં યશોદાને થયું કે આ બધી ગોપીઓ હમણાં આવશે અને મારા છોકરાને જોશે તો પછી એને શાંતિ નહીં લેવા દે. એટલે માં યશોદા ઘરના આંગણાની અંદર એક બળદગાડું હતું. એ બળદગાડાની નીચે પારણી બાંધી અને માં યશોદાએ ભગવાન ઠાકોરજીને ત્યાં પોઢાડી દીધા છે. માં યશોદા ભગવાનને હિંચકા નાખતા નાખતા, ઝુલાવતા ઝુલાવતા, ગીતો ગાતા ગાતા ભગવાનને પોઢાડ્યા છે ત્યાં. પરમાત્માને પોઢાડ્યા. માં યશોદા ઉત્સવમાં આવ્યા છે. જ્યારે જ્યારે આપણી બુદ્ધિ ભગવાનને ભૂલી અને કોઈ ઉત્સવ મનાવવા વહી જાય ને, ત્યારે ત્યારે એ સમયે તમારા જીવનમાં કંઈક અઘટિત ઘટનાઓ ઘટે, એમાં સંશય નથી. અહીંયા એ જ બન્યું. યશોદા ભગવાનને મૂકી અને ઉત્સવમાં ગયા તો પરમાત્માએ એક લાત મારી અને બળદગાડાને ઊંધું નાખી દીધું. શકટાસુર નામનો અસુર હતો, એ કંસનો મોકલેલો હતો, અને પરમાત્માએ એ શકટાસુરને, એ બળદગાડાને ઊંધો નાખ્યું. કારણ યશોદા ભગવાનને મૂકીને ઉત્સવમાં ગયા હતા. આ કથા આપણને સંદેશો આપે છે, ગમે તેટલા મોટા ઉત્સવમાં જાઓ પણ ક્યારેય પરમાત્માને ભૂલશો નહીં. આ સંસારમાં તમે ગમે ત્યાં રહો, પ્રભુને ન ભૂલશો. ઈશ્વર ભૂલાઈ ન જાય ક્યારેય. પરમાત્માએ શકટાસુરનો ઉદ્ધાર કર્યો છે. શકટનો અર્થ છે ભોગ વૃત્તિ. અવિદ્યા મરે પછી ભોગ આવે. પરમાત્માએ કહ્યું કે અમુક અવસ્થા થાય એટલે ભોગ નહીં પણ છોડી દેવાય. મોઢામાં દાંત ન હોય પછી દીકરાની વહુને કહેવાય નહીં કે હવે તમે ચણાનું શાક બનાવો ને થોડુંક ખાવું છે. અવસ્થા પ્રમાણે માણસ બધું છોડતો જાય. પરમાત્માએ શકટાસુરનો ઉદ્ધાર કર્યો. શકટ ભંગ થયું. પછી એક તૃણાવર્ત નામનો અસુર કંસના કહેવાથી આવે છે, વંટોળિયાનું રૂપ લઈને. પરમાત્મા બહાર, માં યશોદા આંગણાની અંદર ભગવાનને પોઢાડી અને ઘરનું કામ કરતા હતા, અને આ વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તે ભગવાનને ઉઠાવી અને લઈ જાય છે. જેમ ઉપર લઈ જાય એમ ભગવાન ખૂબ હસે છે. અરે બહુ મજા આવે છે, જવા દે, હજી જવા દે. જેમ જેમ ઉપર જાય તેમ તેમ એને ખૂબ આનંદ થતો ગયો. પણ જેવી એણે મથુરા તરફ ગતિ કરી એટલે ભગવાને ના પાડી કે ભાઈ ગોકુળની બહાર નહીં જવાય. કેમ? તો કહે છે ભગવાનના 5 નિયમો હતા. પરમાત્મા વૃંદાવનમાં રહ્યા ત્યાં સુધી 5 નિયમો સાથે પ્રભુ જીવન જીવ્યા છે. પહેલો નિયમ હતો કે 11 વર્ષનો ન થાવ ત્યાં સુધી હું ગોકુળની બહાર નહીં જાઉં. બીજો નિયમ હતો હું સીવડાવેલા કપડાં નહીં પહેરું. ત્રીજો નિયમ હતો માથાના વાળ નહીં ઉતારું. ચોથો નિયમ હતો વ્રજમાં રહીને જેટલા પણ અસુરને મારું, હાથમાં હથિયાર નહીં લઉં. અને 5મો નિયમ હતો કે જ્યાં મારી ગાયો ઉઘાડા પગે ચાલે એ વૃંદાવનમાં હું ક્યારેય પગમાં ચાખડીઓ નહીં ધારણ કરું. આ 5 નિયમો સાથે ઠાકોરજી વૃંદાવનમાં રહ્યા છે. આજે વર્તમાનમાં પણ આપણે વૃંદાવનમાં જઈ અને વૃંદાવનની રજને માથામાં શું કામ પધરાવીએ છીએ? કારણ આપણા ઠાકોરજી ઉઘાડા પગે વૃંદાવનમાં ચાલ્યા હતા એટલા માટે. અને એ પરમાત્મા તૃણાવર્તને ના પાડે છતાં પણ જતો હતો. તો એ તૃણાવર્ત માન્યો નહીં એટલે પરમાત્માએ પોતાનો વજન વધાર્યો. તૃણાવર્તની ગતિ મંદ પડી. એને વિચાર આવ્યો કે હું આ નાના છોકરાને લઈ આવ્યો કે કોઈ મોટી પથ્થરની શિલા. અંત સમય પથ્થરની શિલા યાદ કરી તો પરમાત્માએ એને પથ્થર સાથે પટકી અને મોતને ઘાટ ઉતાર્યો છે. ભગવાન એને દંડ આપ્યો છે. અંતે યામતી સા ગતિ. પરમાત્માએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો. માં યશોદા લાલનજીને પોતાના ખોળામાં લઈ અને રમાડતા હતા અને ભગવાને બગાસું ખાધું. માં મોઢામાં જોવા ગયા તો પરમાત્માએ 14 બ્રહ્માંડના દર્શન માં યશોદાને પોતાના મુખારવિંદમાં કરાવ્યા છે. માં ભગવાનને થયું આ તો ખોટું થઈ ગયું.
જો માં મને ઉડાડી દીધી, માયાની ચાદર ઉડાડી દીધી, કારણ ફરી પાછો પુત્ર ભાવ પ્રગટ કરાવવા માટે.